ડિવાઇડ એન્ડ રૂલ આ નિયમ મુજબ કામ કરી અંગ્રેજો આપણી ઉપર 200 વર્ષ રાજ કરી ગયા. મોટા મોટા શહેરોનો વધુ ને વધુ વિકાસ થતો ગયો અને નાના નાના ગામો કે જે શહેરની તેમને જરૂર ન હતી તે વધુ ને વધુ પછાત બનતા ગયા. આ વાત છે અંગ્રેજો શાસન સમયની. પરંતુ જો આજે આ એંગલથી જોવામાં આવે તો ત્યારે પણ આવી જ કંઈક સ્થિતિ ઊભી થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. અમદાવાદ, સુરત, ગાંધીનગર જેવા મોટા મોટા શહેરોમાં ભલે નાના મોટા પ્રમાણમાં પણ વિકાસ દેખાઈ રહ્યો છે, પરંતુ આજે વાત કરવી છે વિકાસથી વંચિત રહી ગયેલા ઉત્તર ગુજરાતની, જ્યાં વિકાસની વાતો તો થઈ રહી છે પરંતુ જે દ્રશ્યો દિન પ્રતિદિન ત્યાંથી બહાર આવી રહ્યા છે ત્યાં કહેવાતા વિકાસની પોલ છતી કરે છે. નમસ્કાર, હું છું આપની સાથે નિધિ ગઢવી. છેલ્લા અમુક દિવસોથી ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાંથી જે સમાચાર સામે આવી રહ્યા છે એ ત્યાંના કહેવાતા વિકાસની છબીને સ્પષ્ટ કરે છે. આરોગ્ય સુવિધાઓ માટે જે કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા છે એ અસુવિધાઓ ઊભી કરીને ઉલટાના સામાન્ય પ્રજાને જ પરેશાન કરી રહ્યા છે. તો બીજી તરફ જ્યાં લોકો સગવડતા મેળવવા માટે માંગ કરી રહ્યા છે ત્યાં કોઈ સગવડતા મળી નથી અને એ સગવડતાના અભાવે લોકો પરેશાન તો થઈ જ રહ્યા છે, પરંતુ પરિસ્થિતિ ત્યાં સુધી વણસી ગઈ છે કે લોકો પોતાના જીવ પણ ગુમાવી રહ્યા છે. એટલે સરવાળે એ જ સાબિત થાય છે કે પરેશાન તો પ્રજાએ જ થવાનું. મહેસાણાના નવી શેઢાવી ગામે એક યુવકની જબરજસ્તીથી નસબંધી કરાવી દેવામાં આવી, પરંતુ હવે જાણવા મળ્યું કે આવું કંઈ પહેલીવાર નથી થયું. આ કુંવારા યુવકને પરિણીત બતાવી નસબંધીનું ઓપરેશન કરવા મામલે ચાલી રહેલી તપાસમાં જમનાપુર ગામના 42 વર્ષીય યુવકનું પણ પત્નીની પરવાનગી વિના જ નસબંધીનું ઓપરેશન કરી નખાયાનું સામે આવ્યું છે. નસબંધીની તપાસ કરી રહેલા જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મહેશ કાપડિયાની તપાસમાં જમનાપુર ગામના 42 વર્ષના પરિણીત યુવકની પત્ની રિસાઈની પિયર જતી રહી હોય તેને નિશાન બનાવી પત્નીની પરવાનગી વિના જ આ વ્યક્તિનું ઓપરેશન કરી દેવાયું હોવાનું અને આ ઉપરાંત બીજા કિસ્સામાં પણ આ ગામના જ 43 વર્ષના આધેડને લોહીની લેબોરેટરી કરાવવાની છે એવું કહી એમ્બ્યુલન્સમાં દવાખાને લઈ ગયા, પરંતુ કાગળો જોઈને તેમને શંકા ગઈ અને તેમણે ત્યાંથી ભાગી જવું પડ્યું. ભોગ બનનારે એવું કહ્યું કે હું બીમાર હતો તે સમયે સાહેબ મારા ઘરે 2 વખત આવ્યા, 4 તારીખે લોહીની લેબોરેટરી કરાવવાની છે અને તને 2000 રૂપિયા આપશે તેવું કહીને એમ્બ્યુલન્સમાં લઈ ગયા. 29 નવેમ્બર અને 4 ડિસેમ્બરના દિવસે નસબંધીના 28 ઓપરેશન થયા છે. જે 28 નસબંધીના ઓપરેશનની જિલ્લા આરોગ્ય અધિકારી ખુદ તપાસ કરશે, જેમાં 28 નસબંધી કરાવનાર દર્દીના ઘરે ફેસ ટુ ફેસ તપાસ કરવામાં આવશે. જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મહેશ કાપડિયાએ કહ્યું કે અમે કોઈ નસબંધીના ટાર્ગેટ આપ્યા નથી. સમગ્ર કેસમાં બેદરકારી દાખવવા બદલ તાલુકા હેલ્થ અધિકારી અને મેડિકલ ઓફિસરને પણ નોટિસ ફટકારી છે. કુલ 8 આરોગ્ય ઓફિસર અને કર્મચારીઓને કારણદર્શક નોટિસ પણ આપવામાં આવી છે. ફરજમાં બેદરકારી બદલ ધનાલીના પુરુષ હેલ્થ વર્કર સહજાદ અજમેરીને સસ્પેન્ડ કરી દીધા બાદ શનિવારે શેઢાવીના હેલ્થ વર્કર ઝહીર સોલંકીને પણ ડીડીઓએ સસ્પેન્ડ કરી દીધો છે. આ હેલ્થ વર્કર્સને સસ્પેન્ડ કરી દેવાયા છે. આગળ જઈને એ ક્યાંક બીજે કામ કરવા લાગશે કે કદાચ પોતાની લાઈન જ બદલી નાખશે અને કોઈ પણ અન્ય વ્યવસાયમાં જોડાઈ જશે, પરંતુ જે વ્યક્તિઓને અંધારામાં રાખીને આ ઓપરેશન કરી નાખવામાં આવ્યું છે તેમનું શું, તેમના ઘર પરિવારનું શું, તેમના વંશનું શું, આવા અનેક સવાલો ઉઠી રહ્યા છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ પ્રકરણ વિશે શું કહ્યું એ સાંભળીએ. નસબંધી કૌભાંડ નથી, એ એકચ્યુઅલી છેલ્લા 20 વર્ષથી પરિવાર નિયોજનનો કોઈ પણ આપણે ગોલ આપતા નથી અને કોઈ પણ પ્રકારનો એમાં ટાર્ગેટ આપતા નથી કે એ ટાર્ગેટને અચીવ કરવાનું પ્રેશર એ જે તે કર્મચારી ઉપર રહે. આ બિલકુલ એ વોલેન્ટિયર છે અને વોલેન્ટિયર હોવાથી અને પેશન્ટને 2000 રૂપિયા મળે છે ને જે આશાબેન હોય, FHW હોય, MPHW હોય એને 200 કે 300 રૂપિયા મળતા હોય, એટલે આમાં કોઈ પણ પ્રકારનું. પરંતુ જે બનાવ બન્યો છે અને જે આક્ષેપ છે કે આ અપરિણિત યુવાનનું આપણે ઓપરેશન થઈ ગયું તો એની તપાસ ચાલુ છે. એ બાબતમાં તાત્કાલિક જે વ્યક્તિ એ પોતાના એરિયા બહાર લઈ જઈ અને બીજી જગ્યાએ એનું ઓપરેશન કરાવ્યું છે એની પત્નીની પૂછપરછ નથી કરી. આ બધી તપાસ ચાલુ છે અને તપાસના અંતે જે પગલાં લીધા છે એટલે ફરીથી આવું ક્યાંય પોતાના વિસ્તાર બહાર અથવા તો કોઈને એની કહેવાતી જે પત્ની હોય એને લગ્ન કર્યા હોય તો એની પત્ની સાથેનો કોરસ્પોન્ડન્સ કરવાનું, એની સાથે વાતચીત કરી અને પછી ઓપરેશન થાય એ પ્રકારનું ચોક્કસ કરશે. આમાં કોઈ બહુ એવો વિષય નથી કે જે હાલ આપણે ચાલી રહ્યો છે. જિલ્લા આરોગ્ય અધિકારી સહિત આરોગ્ય મંત્રી પણ એવું કહી રહ્યા છે કે કોઈ પણ હેલ્થ વર્કરને આવો કોઈ ટાર્ગેટ આપવામાં જ નથી આવ્યો. જો કોઈ ટાર્ગેટ અપાયો જ નથી તો હેલ્થ વર્કર્સને આવું કરવાની શું જરૂર પડે?
સમગ્ર નસબંધી કેસમાં શહેર કરતા ગામડાના ગરીબ, અભણ અને નશા કરતા લોકોને ટાર્ગેટ કરવામાં આવ્યા છે. તો આ લોકો નશાકારક પદાર્થ અને પદાર્થ શું દારૂની જ વાત થઈ છે કે આ યુવકને દારૂ પીવડાવીને જ આ ઓપરેશન કરવામાં આવ્યું છે. તો દારૂબંધી વાળા ગુજરાતમાં આ દારૂ આવ્યો ક્યાંથી એ સવાલ કેમ કોઈ નથી ઉઠાવતું, તેની તપાસ કોણ કરશે? ઉત્તર ગુજરાતના ગામોની પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે ન તો અહીંયા કોઈ શાંતિથી જન્મી શકે છે, ન મરી શકે છે. સરકાર વિકાસ સપ્તાહની ઉજવણી કરે છે, વિકાસ છેવાડાના માનવી સુધી પહોંચાડ્યાની વાતો કરે છે, છતાંય અવારનવાર નસવાડી તાલુકામાંથી સગર્ભાઓને ઉચકીને ખાટલામાં લઈ જવાની ઘટના સરકારના વિકાસના દાવાની પોલ ખોલી રહી છે. છોટાઉદેપુરના નસવાડીના ઝરખલી ગામની સગર્ભાને કાચા રસ્તાને લીધે રાત્રે અડધો કિલોમીટર સુધી પરિવારજનો ખાટલામાં ઉચકીને 108 સુધી લઈ ગયા. બેટરીના અજવાળે જીવના જોખમે આ સગર્ભાને લઈ જવી પડી. વર્ષોથી 300 થી વધુની વસ્તી ધરાવતા ફળિયાને સરકાર હજુ સુધી પાકા રસ્તાની સુવિધા નથી આપી શકી. 12 માસ કાચા રસ્તાનું દુઃખ ભોગવતા ગ્રામજનો પાકો રસ્તો બનાવવા માંગ કરી રહ્યા છે. સ્થાનિક ચૂંટાયેલા નેતાઓ ધ્યાન આપતા ન હોય 12 માસ સગર્ભાઓથી લઈને ગ્રામજનો દરેક વ્યક્તિ હાલાકી ભોગવી રહ્યા છે. કાચા રસ્તાને લઈને સૌથી વધુ સગર્ભાઓ અને બીમાર લોકો હેરાન થઈ રહ્યા છે અને ખાસ કરીને ચોમાસામાં આવા રસ્તે અવરજવર નથી થઈ શકતી. તણખલા રોડ ઉપર ઝરખલી વડિયા ફળિયાનું બસ સ્ટેન્ડ વર્ષો જૂનું હોવા છતાંય આજ દિન સુધી પાકો રસ્તો બન્યો નથી. નેતાઓ ચૂંટણી સમયે મતદારોને સુવિધા આપવાની વાતો કરે છે, પણ બાદમાં ગ્રામજનોને મુશ્કેલી તરફ ધ્યાન જ નથી આપતા. માટે હવે અધિકારીઓ સ્થળ મુલાકાત કરી આ કાચા રસ્તાનો પ્રશ્ન હલ કરે એ જરૂરી બની ગયું છે. જેમ આપણે અગાઉ વાત કરી તેમ જન્મથી માંડીને મૃત્યુ સુધી દરેક વ્યક્તિ અસુવિધાઓ જ ભોગવી રહ્યું છે, જેનો પણ તાજેતરમાં જ કિસ્સો બન્યો છે. થોડા દિવસ પહેલા મહેસાણાના દુધઈ ગામના શાંતાબેનનું અવસાન થયું હતું. અનુસૂચિત જાતિના સ્મશાને જવા માટે રસ્તામાં કાંસ આવે છે, જે ઓળંગીને જવું પડે છે અને જે કાંસમાં 12 માસ ગંદુ પાણી ભરાયેલું રહે છે. શાંતાબેનને સ્મશાને લઈ જવા માટે ડાઘુ અને કાંસના કેળ સમા ગંદા પાણીમાંથી મૃતદેહને લઈ જવાની ફરજ પડી. આ સમસ્યા વિશે ગ્રામજનોએ પોતાની વ્યથા ઠાલવી એ સાંભળીએ. શહેરમાં નરેશ ડાયાભાઈ, ગામ દુધઈ, તાલુકો કડી. અમે મુદ્દા એ માટે આયોજન આપીએ છીએ કે અમે જે સ્મશાન યાત્રા જવાનો રસ્તો છે ને, ત્યાં કાંસ છે, ત્યાં પાણી એટલું ભરાય છે કે અમારે સ્મશાન યાત્રા જવું હોય ને તો ઉડીને જવું પડે એવું છે કે સાધન લઈને જવું પડે એવું છે. અને પાણી આટલું છાતી આવવાનું થાય છે, તકલીફ એનું વધારે પડે છે. અને સ્મશાન જે બી છે ને એ બી જાડીઓને બધું થઈ જાય છે, તો અમને તકલીફ વધારે પડે છે. અને ચોમાસામાં જો કોઈ સ્વજનનું અવસાન થાય તો અમને તકલીફ વધારે પડે છે કે ફરી નાખું જવું પડે છે કેનાલ થઈને. બરાબર, જવાનો કોઈ રસ્તો જ નથી. સમયથી તો જુઓ ને 10 વર્ષ 15 વર્ષથી સમસ્યા છે. પેલા પાણી ભરાતું નતું, અત્યારે જે પાણી વધારે ભરાય છે. પેલા પાણી ભરાતું નતું. બરાબર, અત્યારે 12 માસ પાણી રહે છે. માગે છે કે અમારે છે ને ગંડારું થઈ જાય, બરાબર, અને સ્મશાન જે છે એની જગ્યા કવર થઈ જાય, બાઉન્ડ્રી થઈ જાય. બસ એ માંગ છે અમારી. શહેરમાં ખેંગારભાઈ પછાભાઈ, ગામ દુધઈ. અમારા સ્મશાનેથી લાસ્ટ જે મરી જાય એમને લઈ જવા માટે એક નાળું બનાવવાની જરૂર છે, બરોબર, કારણ કે 12 માસ પાણી રહે છે. અમારા સ્મશાને કોઈ જવાનું જગ્યા જ નહીં, રસ્તો જ નહીં. અને હમણાં એ સ્મશાનનું નાળું બની આલે અને ત્યાં ફરતા વરંડો બની આલે અને કોરડી બની આલે. અમારું સ્મશાન સુધારે અને અમને ગ્રાન્ટ આપો એ અમારી માંગણી છે. આ વિસ્તારમાં વિકાસ તો એવો ગાંડો થયો છે કે વાત જ ન પૂછો. એન્જિનિયરિંગનું જે પ્રદર્શન પાલનપુરમાં જોવા મળ્યો એ તો અદ્વિતીય છે. જિલ્લા પંચાયતની કચેરીમાં છત પરથી પોપડા ન ખરે એટલા માટે જર્જરિત છત પર વાંસળા લગાવીને ટેકા ગોઠવી દેવાયા છે. 45 વર્ષ જૂની જિલ્લા પંચાયતની બિલ્ડિંગ રોજે રોજ જગ્યાએથી તૂટી રહી છે. બાંધકામ શાખાના અવનવા પ્રયોગો કરી રહી છે. તેવામાં હવે એન્જિનિયરિંગનું પ્રદર્શન કરીને જિલ્લા વિકાસ અધિકારીની ચેમ્બરની સામે પ્રથમ માળે ચડવાની સીડી આગળ જે પેસેજનો ભાગ છે ત્યાં વાંસળા અડચણરૂપ સાબિત થઈ રહ્યા છે. અને આ વાંસળાના ટેકા લગાવવાનું મુખ્ય કારણ છત પર પ્લાયવુડ લગાવવામાં આવ્યા છે. મોટા ભાગે પલંગ બનાવવાના નિર્માણમાં વપરાતા પ્લાયવુડની શીટ હાલમાં જિલ્લા પંચાયતના પોપડા ન ખરે તે માટે વપરાઈ રહી છે, જે જોઈને જિલ્લા પંચાયતમાં આવતા મુલાકાતી પણ દંગ રહી જાય છે. હવે આ પરિસ્થિતિ અંગ્રેજોની ડિવાઇડ એન્ડ રૂલ જેવી નીતિના આધારે ઊભી થઈ છે કે તંત્રની ઢીલી નીતિના કારણે, એ તમે કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આજના અહેવાલમાં હાલ બસ આટલું જ. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.